ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશः। પ્રસ્તુત પાઠ મહાકવિ ભાસના 13 રૂપકો પૈકી દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી એ નાટ્યાંશ લેવામાં આવ્યો છે, જેનું મૂળ કથા વસ્તુ મહાભારત પર આધારિત છે। તો જોઈએ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ। ઘટોત્કચ પ્રવિશ્ય, ઘટોત્કચ પ્રવેશ કરીને અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ અહીં આપ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છો। અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સત એટલે અનાર્ય પુત્રોના જનક પિતા, ઉપસૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્કચો ઇતિ અર્ધોક્તે, પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત્કચ એમ કહેતાની સાથે જ એ રોકાઈ જાય છે। ન અયમ અક્રમઃ, ના ના આ અક્રમ છે, આ ક્રમ યોગ્ય નથી। યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવોઃ ભવન્તમ અભિવાદયંતી, યુધિષ્ઠિર વગેરે મારા પિતા ગુરુજનો આપને પ્રણામ કરે છે। પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે, ત્યાર પછી હું ઘટોત્કચ આપને અભિવાદન પ્રણામ કરું છું। ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, ધૃતરાષ્ટ્ર કહે છે આવ આવ પુત્ર। ઘટોત્કચ અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન કલ્યાણાનાં પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધઃ, અરે આપ શ્રી કલ્યાણકારી છો, કલ્યાણકારક છો। ભગવાન ચક્રપાણીએ, ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે કે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, ધૃતરાષ્ટ્ર કહે છે આસન પરથી ઊભા થઈ જાય છે ધૃતરાષ્ટ્ર। કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ, ભગવાન શ્રી કૃષ્ણએ શો આદેશ આપ્યો છે? ઘટોત્કચ ન આસનસ્થે ન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ, ઘટોત્કચ કહે છે ના ના ના, આસન પર બેસીને જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ। ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ ઉપવિશતિ, ધૃતરાષ્ટ્ર કહે છે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા એ પોતાના આસન પર બેસી જાય છે।
ઘટોત્કચઃ પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યુ હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ. ઘટોત્કચ કહે છે, પિતામહ સાંભળો, અરે પુત્ર અભિમન્યુ, અરે પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે દીકરા યદુકુળના અંકુર, તવ જનનીમ માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતોસી. તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે, સ્વર્ગે ગયો છે. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશીમ ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ. હે પિતામહ ધૃતરાષ્ટ્ર, એક પુત્રના વિનાશથી, જવાથી, મૃત્યુ પામવાથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા દશા છે, તો આપની વળી કેવી થશે? તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મ બલાધાનમ કુરુસ્વ. તો તમે જલ્દીથી, શીઘ્રતાથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, પાછી બોલાવી લો. યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિર ન દહેત પ્રાણમયમ હવિરીતિ. જેથી પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં હવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. શકુનિ યદિ સ્યાદ વાક્યમાત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વક્ષત્રવધઃ કૃતઃ. શકુનિ કહે છે, જો વાક્ય બોલવા માત્રથી જ સંપૂર્ણ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. ઘટોત્કચ શકુનિર એશ વ્યાહરિતો. ઘટોત્કચ કહે છે, આ શકુનિ બોલે છે. ભવ શકુને હે અક્ષાન વિમુંચ્ય ભવ બાણ યોગ્ય ભવ. હે શકુનિ, તું જુગટુના પાસાને છોડીને બાણોથી યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. દુર્યોધન ભો ભો પ્રકૃતિમ ગતઃ. દુર્યોધન કરે છે, અરે ઓ ઘટોત્કચ, મૂળ સ્વભાવ પર, તારા નિજ સ્વભાવ પર ગયો છે. વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્રવ સ્વભાવાહ. અમે પણ ખરેખર રૌદ્ર અને રાક્ષસોના ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ શાંતમ પાપમ શાંતમ પાપમ. પાપ શાંત થાઓ, શાંત થાઓ. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ કુતઃ. રાક્ષસોથી પણ વધારે તમે લોકો બધા ક્રૂર છો. કુતઃ, કેમ કે નતુ જતુગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ. નિશાચરો રાત્રિમાં ફરનારા લોકો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને તમારી જેમ નહીં સળગાવે. શિરસી ન તથા ભ્રાતૃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાહ.
તેઓ પોતાની જ ભાભીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં ફેરવે, નહીં લગાડે. દુર્યોધન દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વં યુદ્ધાર્થમાગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયં દૂતઘાતકાઃ. દુર્યોધન કહે છે ઘટોત્કચને, તમે અહીં દૂત તરીકે આવેલા છો, યુદ્ધ કરવા નથી આવ્યા. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, સંદેશો લઈને ગચ્છ જાઓ. ન વયમ દૂતઘાતકાઃ, વયમ દૂતઘાતકાઃ, ન અમે દૂતના હત્યારાઓ ઘાતકો નથી. ઘટોત્કચ સરોસમ કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી મા તાવત ભોઃ ન દૂતો અહમ પ્રહરધ્વમ સમાહતાઃ સર્વે ઉત્તિષ્ઠન્તિ. ઘટોત્કચ ક્રોધપૂર્વક, આક્રોશપૂર્વક, શું દૂત કહીને મને અપમાનિત કરે છે? જો એમ હોય તો રહેવા દો. ના, હું દૂત નથી. ન દૂતો અહમ, ભેગા મળીને મારા પર પ્રહાર કરો, મને મારો, મારવા આવો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષયેતુ ભવાન. ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને કહે છે, પૌત્ર તમે ક્ષમા કરો, મારા વચનોને સમજનારા થાવો. મદ વચનાત અવગંતા ભવ, મારા વચનોનો તું સ્વીકાર કર. ઘટોત્કચ ભવતુ ભવતુ પિતામહસ્ય વચનાત દૂતો હમસ્મિ. ભો ભો રાજન શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ઘટોત્કચ કહે છે, ભલે ભલે, પિતામહ ધૃતરાષ્ટ્રના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ભગવાન કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સાંભળી લો, સાંભળો. ધર્મં સમાચર કુરુ સ્વજનવ્યપેક્ષામ યત્કાંક્ષિતં મનસી સર્વમિહાનુતિષ્ઠ. જાત્યોપદેશ ઇવ પાંડવરૂપધારી સૂર્યાંશિભિઃ સમમુપેષ્યતિ વઃ કૃતાંતઃ. અર્થ: ઘટોત્કચ કહે છે કે ધર્મનું આચરણ કરો. ધર્મમ સમાચર, પોતાના બાંધવોને બચાવવાની ચિંતા કરો. સ્વજન વ્યપેક્ષામ કરો, જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય, મનસી યત્કાંક્ષિતમ સર્વમિહાનુતિષ્ઠ, તે બધું અહીં પૂરું કરી લો. કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજા સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. સૂર્યાંશિભિઃ સમમુપેષ્યતિ વઃ કૃતાંતઃ. કૃતાંતઃ યમરાજ તમારી સાથે, તમારી પાસે આવશે.